આ બેહો એટલે તમને હાકી જ લે મારા મમ્મી ફૂલ ગરમ થાય મારા ઉપર. અમે ડેનિમ જેકેટ મંગાવ્યું હતું ભાઈ લેધર ફોક્સનું. 2 દિવસ આપણે પહેરીએ અને પછી પાછું રિટર્ન કરી દે. તો ગુડ મોર્નિંગ બધાને અને કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારા આ ગુજરાતી વ્લોગમાં. અને ભાઈ હું આજથી શરૂ કરવાનો છું ગુજરાતી વ્લોગ્સ મારા ગુજ્જુ મયુર વ્લોગ્સ ચેનલ ઉપર. મજા આવશે, આગળ જોતા રહેજો બરાબર. આ વ્લોગ પૂરો જોવો ને તો તમને ખબર પડશે કે ભાઈ આમાં વ્લોગ આના જોવા જેવા છે કે નહીં. એ તો મને ખબર જ છે કે ભાઈ જો હે ને જે વ્યુઅર્સ હોય ને એ છે ને એ આખો વ્લોગ જોઈ, પહેલો વ્લોગ જોઈ પછી એને એમ થાય કે ભાઈ આનું આગળનું કંઈ જોવા જેવું છે ઘરનું તો જોઈ, બાકી છે ને ચેનલ મૂકીને વયા જાય. તો મારો પહેલા આ જે પહેલો વ્લોગ છે ને કે ફર્સ્ટ વ્લોગ કહેવાય ને મારો ગુજરાતીમાં, તો તમે જોજો આખો. તમને જો ગમે ને તો જ તમારે સબસ્ક્રાઇબ કરવાનું, બાકી હું ફોર્સ નહીં કરી કે તમે સબસ્ક્રાઇબ કરતા જ જાઓ. તો આપણે છે ને ગુજરાતી કંઈ આમ ચોખ્ખી ગુજરાતી બોલવાની જરૂર નથી, આપણે બિંદાસથી બોલશું ગુજરાતી જેમ બધા બોલતા હોય એમ બરાબર. તો અત્યારે તો હું પેલા ઉઠ્યો તો ફ્રેશ થઈ અને પછી છે ને મેં ચા બનાવી. ભાઈ મને છે ને ચા અને કોફી વગર ન હાલે. ચા હોય તો હાલે, કોફી હોય તો હાલે, પણ જોઈએ બેમાંથી એક જોઈએ ભાઈ, બાકી ન હાલે. અમારી સવાર ન થાય મારી. અને હા, ગુજરાતીને બધાને એવું જ હોય, ગુજરાતીને ચા વગર ન હાલે. હવે તમે એમ વિચારતા હોઈશો કે તારા મમ્મી ક્યાં ગયા તું ચા બનાવે? એટલે કે ભાઈ મારા મમ્મી પપ્પા અત્યારે ગયા છે બહાર, ઇમરજન્સી થોડું કામ આવી ગયું એટલા માટે. તો મારો પ્લાન એવો હતો કે મારે આજે જવાનું હતું ગુજરાતી વ્લોગ બનાવવા માટે બહાર, થોડુંક દૂર જવાનું હતું, થોડુંક કેશોદ સાઈડ, એ સાઈડ જવાનું હતું, કેશોદ જુનાગઢ સાઈડ. તો મારો એક ફ્રેન્ડ છે અભય કરીને, તો મેં એને કોલ કરીને રાતના કીધું કે ભાઈ આપણે છે ને ગુજરાતી વ્લોગની સ્ટાર્ટિંગ કરવાની છે તો આપણે બહાર જઈશું. અને ઘરે પણ મેં એમ કહી દીધું. હવે ઘરે અચાનકથી પ્લાન બની ગયો કે ભાઈ મમ્મી પપ્પા જાય છે બહાર, અને મમ્મી પપ્પાએ મને એમ કીધું કે ભાઈ આજ તું ક્યાંય વિડીયો બનાવવા જાતો નહીં. મેં કીધું મમ્મી પહેલા મારો પ્લાન બની ગયો અને તમે પછી કહો કે ભાઈ હવે જાતો નહીં, તો કેમ આમાં કરી લેવું? તો પછી કાંઈ નહીં ભાઈ, ઘરે ધ્યાન રાખવા માટે થોડુંક હું રહ્યો છું, પણ આપણે જાઉં બહાર, ઓલાને ફોન કરીને નક્કી બક્કી કરીને પછી જાઉં. પહેલાં તો મારી બનાવી હોય ચાય છે ને આપણે પીએ, ચાયની ચુસ્કી લેવાય અને મજા કરાય બરાબર. બાકી ગુજરાતીને તો બાકી આમ જ હોય, તાજગી આવી જોઈએ ચા પીધી હોય. અને ભાઈ આ મારો આખો સ્ટુડિયો છે. જો તમારે આખો સ્ટુડિયો જોવો હોય તો હું અત્યારે બતાવી નહીં, વ્લોગ બહુ મોટો થઈ જાય. કેમ કે પહેલો વ્લોગ છે ને તો હું જેમ બને એમ નાનો બનાવવાની કોશિશ કરી. બાકી સ્ટુડિયોમાં તમે બધા અવોર્ડ જોઈ શકો છો ભાઈ. તો અવોર્ડની શું કહાની છે એ બધી આગળના ગુજરાતી વ્લોગ્સમાં આવશે. તો ભાઈ જોતા રહેજો મારા વ્લોગ્સ, અને જો આગળના વ્લોગ્સ તમને જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો. તો ભાઈ મેં એક નવી હમણાં બાઇક લીધી ને, એ તમે જોઈ હોય તો તમને ખબર હશે, બાકી હમણાં બતાવી હું. તો એમાં હું મોટો વ્લોગ એ કરું છું, ઘણું બધું આગળ આવશે આવનારા વ્લોગ્સમાં. તો ભાઈ જોતા રહેજો. અને હું ચા અત્યારે હે ને ચા પૂરી કરું, અને બાકી હે ને જે પણ થોડી બહુ જે પણ આ બધા કપ ને મેં બધા બગાડ્યા હે ને પછી ઠામ પોતાય કરવા પડશે. ભાઈ કરવું પડે હો, ઘેરે કંઈ ન હોય એટલે કરવું પડે. અને ઓલા ઘરમાં છે ને મારી પથારી હકલવાની એટલા, કેમ કે હુઈને ઉઠીને હું છે ને પછી ફ્રેશ થઈને ડાયરેક્ટ કાંઈ વિડીયો બનાવવા જાય, પથારી ત્યાં એમને એમ પડી. ભાઈ હા હે ને અને ઘડિયાળમાં થોડુંક સેટિંગ કરી દે. લાય કાઢ ઘડિયાળ લાય હા મને કનેક્ટ કરી દે બરાબર. પછી હું તમને મળું. એકવાર કહી દે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલ. હા આ બધે. તો ભાઈ લોક અત્યારે એવો પ્લાન બન્યો છે કે મારું આવવાનું છે પાર્સલ. અને પાર્સલ વાળાનો મને અત્યારે ફોન આવ્યો, ખબર પડી કે કાલે આવવાનું હતું પાર્સલ 11 તારીખે. પણ અમારે હું ફ્લિપકાર્ટ વાળામાં એવું છે કે એક દિવસ પહેલાં પાર્સલ આવી જાય. તો એ ભાઈનો મને ફોન આવ્યો હતો ડિલિવરી વાળાનો. તો એ કહે કે ભાઈ તમારું પાર્સલ સ્ટેશન આવી ગયું છું, હું ઊભો છું. હું કહું હાલો ને હમણાં 5-10 મિનિટમાં આવું, અને પાર્સલમાં શું છે એ તમને ત્યાં આવીને જ બતાવું. ઓકે, તો આપણે રેડી થઈ ગયા છે ઓલરેડી. હાલો નીકળીએ પાર્સલને. અને આ પાર્સલ જે છે ને મેં મંગાવ્યું બરાબર, એ ઓપન બોક્સ ડિલિવરી છે, એટલે કે ત્યાં આપણે એ ભાઈના હાથે જ ખોલાવવી પડશે. પાર્સલ જે આવે છે ને એ ભાઈના હાથે જ ખોલાવવું પડશે. અને જો પણ કાંઈ પણ ડેમેજ હશે ને, ડેમેજ કંઈ ક્વોલિટીમાં ડિફરન્સ હશે ને તો ત્યાંથી જ આપણે રિટર્ન થઈ જાય. તો આ એક ફ્લિપકાર્ટ વાળાનું મને થોડું સારું લાગ્યું કે ભાઈ આ સિસ્ટમ રાખી છે એમાં. પણ કોક ઓર્ડરમાં છે 1000ની ઉપર પ્રાઇસમાં હોય ને તો જ. હાલો તો ડાયરેક્ટ પાર્સલ બૂટ કરી લઈએ. આ રહી આપણી ગાડી. ઓ ભાઈ ગાડી હા સવારના પોરમાં સાફ કરવાની હોય, પણ હવે અહીંયા આપણે ટાઈમ નથી તો અત્યારે સાફ નહીં કરે, આવીને ત્યાં સાફ કરીશું. બોલે તો આ છે આપણી ગાડી ભાઈ.
જોઈ હોય તો. તમે તાને જોયું નહીં હોય ડિલિવરી કાંઈ લેવા ગયા હતા એ બધું અનબોક્સિંગ ને આ ને તેને પછી તને એમાં દેખો મોડિફાઈ કરાવ્યો ભાઈ, કાંઈ ઘટે નહીં, ફોગલાઇટ ને આ તેને બધું. પછી ડિટેલમાં જોઉં પેલા આને મૂકી દો બરાબર. તો અહીંયા રે હાલો ભાઈ લો નીકળીએ તો ગેટ ખોલીએ પેલા. જલ્દી જલ્દી પાર્સલ વાળો રાહ જોતો છે. હાલો ભાઈ હાલો તો ડાયરેક્ટ છે ને આપણે પેલા તો છે ને પાર્સલ વાળાને યાદ મળીએ બરાબર. તો ભાઈ હું નીકળી ગયો છું અત્યારે પાર્સલ લેવા અને ફોન હોલ્ડરમાં મેં ફોન રાખી દીધો એટલે જો હે તમને થોડુંક રસ્તા વિશે વાત કરી લો. એ ભાઈ દેખાય છે કે નહીં? આવી તો કયો છે, આવી તો કયો છે. છેલ્લું પાર્સલ છે મારું. તો ભાઈ જો અત્યારે હું પૂગી ગયો છું પાર્સલ લેવા. આપણું પાર્સલ છે ને આ ઓપન બોક્સ ડિલિવરી છે, મેં તમને કીધું એમ. મારા ખાસ મિત્ર છે આરાણાના. હવે આ મેં ડેનિમ જેકેટ મંગાવ્યું હતું ભાઈ લેધર ફોક્સનું. જોઈએ કેવું છે. કંઈક છે મટીરિયલ પ્યોર લેધર ભાઈ લાગતું નથી મને. ક્યાં ડેમેજ બેમેજ નથી ને ક્યાંય? નક્કી ન કહેવાય, જોઈ લઈએ. તો ભાઈ આપણે પેલા જોઈ લઈએ બરાબર. હું જોઈને પહેરીને જોઈ લો, ચેક કરી લો. આવું કંઈક છે જેકેટ. આ ફોક્સ લેધર જેકેટ છે. હવે આ ઓરિજિનલ છે કે નહીં એ નથી ખબર, કેમ કે ફ્લિપકાર્ટ વાળામાં તો પછી આપણે ન જોઈ શકીએ ને ભાઈ. તો ફિટિંગ થોડું ઘણું થાય છે. એમ સાઇઝ છે. હવે ભાઈ કહે કે તમે સ્મોલ મંગાવશો ને તો પછી આ હે ને તમને સાઇઝમાં નહીં થાય. તો મારો એવો વિચાર છે કે 2 દિવસ આપણે પહેરીએ અને પછી પાછું રિટર્ન કરી દે. इतने तेजस्वी लोग हैं हमारे पास. ભાઈ આપણા મિત્ર છે, એમાં શું છે કે હું ગમે ત્યારે ભાઈને ફોન કરું ને એ આવી જાય ત્યારે. તો ફાઇનલી હવે આ જેકેટ આપણે રાખીશું. 2 દિવસ રાખીશું, 2-3 દિવસ પહેરીએ પછી જો ગમે તો રાખીશું. બાકી હાલો ભાઈ તો પેમેન્ટનું કરી નાખીએ. હા 11 તારીખે ડિલિવરી હતી પણ આજે 10 તારીખ છે. તો 10 તારીખે એક દિવસ આઈ થિંક વહેલું આવી જાય ફ્લિપકાર્ટ અને ઈ કાર્ડ જે પણ હોય તો. અને આજ ડિલિવરી નો થાત ને અગર મારે જો પ્રોડક્ટ એ ભાઈ પાસે આવી ગયું હોત ને મારે વહેલું જોતું હોત ને તો એને ફોન કરી દેત કે ભાઈ તમે હે ને મારે બહાર જવાનું છે તો તમે આ ડેટમાં મને જો પ્રોડક્ટ આવી ગયું હોય તો ડિલિવરી કરી દેજો. તો એ થોડુંક આપણે સારું છે. થોડીક જાણ પહેચાન રાખો તો તમને જો ફાયદો થાય ભાઈ. આ રહ્યું આપણું પાર્સલ અને અહીંયા હે ને પહેલાં તો અહીંયા અનબોક્સ તો કરી જ લીધું હતું પણ મને અહીંયા હે ને એકદમ હરખેથી મસ્ત જોવું છે. મને ખબર પડે કે ભાઈ આમાં શું છે શું નહીં. ચેન બધા ચેક કરી લઈએ બરાબર. મટીરિયલ મને થોડુંક સારું લાગ્યું ને મિત્રો એટલા માટે જ મેં આ છે ને ઘરે લઈ આવ્યો હું. બાકી છે ને મારું એવું હતું કે ભાઈ જો ત્યાંથી મને નહીં ગમે ને તો ડાયરેક્ટ ત્યાંથી જ મોકલી દેવું ભાઈને કે ભાઈ હવે છે ને મારે જોતું નથી તો ત્યાંથી જ લઈ જા. પણ એ ભાઈએ શું કીધું ખબર, એ મારો મિત્ર છે એટલે એને એમ કીધું કે ભાઈ 2-3 દિવસ તું પહેરીને જો અને જો તને એવું લાગે ને કે હવે નથી ગમતું ને મેળ નથી આવતો તો કે પાછું રિટર્ન કરી દેજે. તો પછી બીજું આપણે શું જોઈએ ભાઈ, 2-3 દી પહેરશું. જો ન ગમશે જો નહીં મજા આવે આપણે તો પાછું રિટર્ન. કેમ કે ભાઈ 1200 રૂપિયાનું છે એટલે ઓપન બોક્સ ડિલિવરી હતી. અને એક વાતનું આપણે તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ ઓપન બોક્સ ડિલિવરીમાં કાંઈ પણ તમારે રિટર્ન કરવાનું હોય ને પછી તો ડેમેજ કા કલર યા જેવું દેખાતું એવું ન મળ્યું એવું કાંઈ સિલેક્ટ નહીં કરવાનું. કેમ કે ઓપન બોક્સ ડિલિવરી એટલા માટે જ હોય કે તમે એનો કલર જોઈ લો, તમે ઓપન કરીને ડેમેજ વગેરે જોઈ લો તો જ ઓપન બોક્સ ડિલિવરી કહેવાય ને એને. એટલે તમારે હંમેશા એવું પ્રોડક્ટ રિટર્ન કરવું હોય ને તો તમારે સાઇઝનું લખવાનું કે ભાઈ સાઇઝ પરફેક્ટ નથી, સ્મોલ સાઇઝ જોઈએ કે બિગ સાઇઝ જોઈએ, એ રીતના સાઇઝનું કરવાનું તો જ તમને રિટર્ન થાય, બાકી નહીં થાય. એ ધ્યાન રાખજો. હાલો પેલા ને પહેરી લે, જોઈ લે એકવાર હું છે હું નહીં. કમેન્ટ કરજો કેવું લાગ્યું છે. મને તો દેખાતું નથી, હું તો અરીસામ જોઈ. બાકી તો મને તો લાગે છે પરફેક્ટ, વાંધો નથી. જો લાગે ને મસ્ત. આ છે આપણું હેલ્મેટ, જોરદાર હેલ્મેટ. એટલે વાળ વિખાઈ જાવ, એટલે વાળ નું કરીશું, વાળ વિખાઈ જાય તો પહેરી તો પડશે. થોડી વાર પહેલો ભલે વાળ વિખાય. બની ગયો બાકી રાઈડર.
ઝૂમ જો બાકી એ કર નાખ્યું કેમ બાકી છે ને આ રીતની આપણે રાખી શકીએ કમેન્ટ સેક્શનમાં કયો કેવો લાગુ હું હા ઇજ્જતના કાકરા ના કરતા પડા 2000 years later. તો ભાઈ હું આવી ગયો છું ફાઇનલી સ્ટુડિયો એ પણ આ કેનો છે મારો સ્ટુડિયો નથી ભાઈ હું બહુ મારા જેવો જ લાગે પણ આ છે મારા ફ્રેન્ડ અભયનો ભાઈ ઇન્ટ્રોડ્યુસ કરાવી દો તમે ઓળખતા હશો તો ખબર છે બાકી મારો ફ્રેન્ડ છે અમે કેટલા વર્ષથી ભેગા છે ભાઈ યમરાજ ને પૂછવું તો ભાઈ અત્યારે ભાઈ એવું છે અમે છે ને આઈ થિંક તમે કોમેન્ટ કરો કે ભાઈ અમે અમારી ફ્રેન્ડશિપ છે એ કેટલા વર્ષ હા ઈ એક છે સો પેલો ગુજરાતી બ્લોગ છે મયુરનો તો કોમેન્ટ તો બને જ તે કે ભાઈ કેટલી હાલો ભાઈ હું મારા મગજમાં કેમ ઘરે કે ભાઈ રિલેશનશિપ બોલો હે ભગવાન ઉઠા લે રે બાબા. ઉઠા લે. मुझे अमीर को नहीं रे ये दो गरीबों को उठा તો ભાઈ એવું કઈ વિચારતા નહીં હા બીજું કઈ વિચારતા હા, નહીં? બીજું તો કઈ ભાઈ વિચાર. આ છે ભાઈ મારી દુનિયા ભાઈ ભાઈ, ગજબ લાઈટ છે બંધ કર દો, પછી કઈ કલાક નહીં. હા હા પછી દેખાય આ બધી આપણા વ્યુઅર્સ ને દેખાય ને ખબર પડે કઈ થોડી ઘણી આ છે અભયનો સ્ટુડિયો લાગે ને થોડું થોડું મારા જેવું લાગે ને કેમ કે અમે બે મળીને જ બનાવ્યો છે ભાઈ સ્ટુડિયો થોડુંક બાર બંધ કરતા હતા બાકી છે ને અભયના પપ્પાનો ફોન આવ્યો છે ભાઈ ગોબા ઉપાડ લે તમણા કામ ઉપાડ લે હું કીધું फैक्ट्री पे क्यों नहीं है भाई पापा का कॉल आया एक बार में उठा लेने का वरना चालू करिए ना आई थी था हाँ चालू नहीं आती ओली ओली ई आ कई चाप से उस साइड હા हाँ તો ભાઈ એમાં એવું છે કે અમે બે સ્ટુડિયો છે ને અમે બે સમજી વિચારીને બનાવ્યો એટલે કે ભેગા મળીને જ બનાવ્યો તો એટલે થોડુંક તમને સેમ લાગે છે सेम बट डिफरेंट હા આ અરીસો છે એ હરખો લાગતો હોય છે અને લાઇટ પણ સેમ જ છે એટલે બે મળીને જે પણ અમે કરીએ ને ભાઈ અને પેલો બ્લોગ છે તો આઈ નો તમે અત્યારના હિન્દી સાંભળ્યું હોય છે તો અમે હિન્દીમાં બ્લોગ બનાવતા હા. હતા અને છીએ હા તો હિન્દી બ્લોગની ચેનલની લિંક છે ને તમને ડિસ્ક્રિપ્શનમાં મળી યા જશે યા ચેક કરવાનું ભૂલતા નહીં એમાં શું છે ભાઈ કે આપણે હે ને અત્યારે જે અમે બધે જ્યાં રહીએ ને એરિયામાં ત્યાં બધા ગુજરાતી છે તો અમને બેન એવું લાગતું હતું કે ભાઈ છે ને આપણે અમે હિન્દીમાં બનાવીએ ને તો થોડુંક એવું લાગતું હતું કે ભાઈ એ લોકો જોવામાં ઇન્ટરેસ્ટ નથી રાખતા અને હિન્દી પબ્લિકને એ વિડીયો પૂગતા નથી હા તો એટલા માટે અમે ગુજરાતી વ્લોગ્સ હવે ચાલુ કર્યા છે તો આગળ જોતા જ રહેજો ભાઈ બહુ નવી વસ્તુ આવવાની છે નવા વ્લોગ્સ આવવાના છે આ બધાની હું કહાની છે હું નહીં એ બધી વ્લોગ ચેનલમાં આવશે બરાબર અને આ જે પહેલો વ્લોગ છે ને એમાં અમે બે વિચારીએ કે છે ને બહુ લાંબો નથી કરવા ઈચ્છતા પણ છે ને થોડું ઘણું તમને જાણવા મળે કે ભાઈ અમારી લાઈફમાં કેવું છે ટૂંકમાં બતાવવાનું છે હા. પેલો બ્લોગ મુકાઈ ગયો છે હવે તમારે ઇન્ટરેસ્ટ દેખાડવાનું છે કે ભાઈ ગુજરાતી બ્લોગમાં કેટલો હા એના ઉપર ડિપેન્ડ રહે બરાબર હા. અને ભાઈ આ તો કાંઈ નથી અમે જલસા કરીએ એટલે તમે જોઈ જ રાખશો અને જો જોવો હોય વિડીયો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન ઓન કરજો તાકી છે ને નવા કેવું vlogs- કામ આપે સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો પ્લીઝ બસ હવે બરાબર પ્લીઝ કહેવાની જરૂર નથી. અચ્છા તો હવે અત્યારે આપણે શું કરશું જો ભાઈ હું જેકેટ લાવ્યો હતો ને તો મેં અભયને બતાવ્યું અભય કે ભાઈ વાંધો નથી તો ગાઈસ મને કેના જેવું લાગે ખબર કેના જેવું આપણે ઓલા ટાયર ફાટી જાય ને તો એની ટ્યુબ આવે ને કે ને એના બટ નહીં આ ને દેખાવામાં એવું છે હા. બટ ભાઈ ક્વોલિટીમાં સારું છે ભાઈ તું ઓલાને પાછો આપતો નહીં હવે ને તો ભાઈ આપણે કેન્સલ કરશું આપણે બધા એવું વિચાર્યું હતું ને કે પાછો દઈ દેવું 2-3 દી યુઝ કરીને પણ હવે ગમી ગયું હે ભાઈ કે થોડુંક વાંધો નથી હા ફેંકી દેવા જેવું નથી હા હા અને ભાઈ મારી ગુજરાતી બોલીમાં અને મયુરની ગુજરાતી બોલીમાં ચાલો ફેર છે. ડિફરન્સ હશે હા, ફેર તો But છે. ભાઈ હું જ વધારે પડતો અમદાવાદની થોડી ગુજરાતી બોલું છું બાકી હું હિન્દી જ વધારે હા બોલું. એમાં ડોન્ટ માઇન્ડ કઈ જો હે કઈ ઓલું કરતા નહીં ભાઈ થોડી ઘણી ગુજરાતી આમ તેમ થઈ શકે કેમ કે લગાતાર હિન્દી આપણે બ્લોગ શૂટ કર્યા તો પછી યાર થોડી ગુજરાતીમાં ઓલું તો થાય ને સ્ટાર્ટિંગમાં Yeah. તો એ થોડુંક ઓલું રાખજો કે ભાઈ એમાં થોડુંક જાતું કરજો Adjust. એડજસ્ટ કરી લેજો ભાઈ और ये डागले को दिखा दे डागले को. कितना आए अभी આ કેટલું ભારી હો પણ 5 કિલોનો વજન છે ભાઈ हाँ? 5 કિલોનો છે ये सॉरी हिंदी बोलने जाता હા તો ગાઈસ આ છે ને કેટલા વર્ષ જૂનું એ છે ઈ પણ કોમેન્ટમાં કહેજો
અને હું છે ને મારા હિન્દી હા. બ્લોગમાં છે જ તે કેટલા વર્ષ જૂનું છે, બટ ગુજરાતી બ્લોગમાં પહેલા જ મયુરના બ્લોગમાં કોમેન્ટમાં કહેજો કે આ કેટલા વર્ષ જૂનું છે, પછી હું છે ને સાચી આની હકીકત કહીશ કે આ કેટલા વર્ષ જૂનું છે. તારા સેકન્ડ યા થર્ડ વ્લોગમાં પછી કહી દેજે કે ભાઈ કઈ રીતના હે. હા હા? હું તો ઈ ત્યારે કે બનાવવાનો ગુજરાતી ઈ હતો, પણ બનાવશે. અત્યારે હું બનાવતો નથી. તો ભાઈ હવે બે સ્ટાર્ટિંગ હારે જ કર્યું છે ફર્સ્ટ વ્લોગ બનાવવાનું ગુજરાતી. હવે કાલથી તમને જોવા મળશે અમારા બધા ડેઈલી વ્લોગ્સ. કોશિશ કરશું કે ડેઈલી વ્લોગ્સ આવે, બરાબર? કેમ કે ગુજરાતી છે તો તમને કાંઈ એવું નહીં કે ભાઈ ગેપ પડે. હિન્દી વ્લોગમાં 1-2 દિવસનો ગેપ પડતો હોય, પણ એમાં કેમ કે અમારે કન્ટેન્ટ ગોતવો હોય એટલા માટે. અત્યારે આમાં તો કઈ નથી ભાઈ, બિંદાસ બનાવવાનું. આમાં તો ભાઈ નાચશું, બેઠશું, નાચશું, ચા બેઠશું, પીવું, ચા ગમે ઈ પીવું. કરશું ભાઈ, બધું બતાવી બધું દઈશું. બતાવશું તમને, મજા આવશે લાઈફમાં. હું કરીએ હું નહીં. અમે બે જેટલા રેખડા છે ને આખા ઓલામાં, જુનાગઢ લઈને, કેશોદ લઈને, વેરાવળ લઈને, આખું રેખડું ને અમે હિન્દી વ્લોગ માટે. તમે વિચારશો કે ભાઈ આ બે જે મહેનત કરી ને એમાં તો આ બે ને ક્યાંક અપર લેવલ સુધી હોવું અને જોઈએ. ભાઈ યુટ્યુબર બનવું છે ને નાના છોકરાનું કામ નથી. ઘરેથી પાટા પાડી અલગથી. અને આ પાછા અમે લોંગ હેર કર્યા છે ભાઈ. ને, આજે મેં ઘરમાં એટલી ગાયરું સાંભળી છે. મેં કાઢ્યો વાત તો ઈ કે ભાઈ મારા પપ્પા કહે કે તારે હવે કપાવા હે કે નથી કપાવા. હું કહું પપ્પા હવે થોડુંક વિડીયો શૂટિંગ નું કરવાનું. હું કહું એ થઈ જાય પછી કપાવી નાખી. તો મને હવે એમને મને હમણાં એમ થયું કે હવે કાપવા નથી, હારા લાગે એટલે કાપવા નથી. તો મેં મમ્મીને જઈને કીધું, મમ્મી હું કહું મારે કાપવા નથી ભાઈ. હું કહું છે ને મારી મમ્મી કે તારા પપ્પાને પેલા પૂછી લેજે, પછી તારે રાખવા કે ન રાખવા એના ઉપર ડિપેન્ડ કરે. મારે જો ઘરમાંથી ને મમ્મીએ કીધું આજે સવારના નહીં, આજે ગઈકાલે સવારના કીધું વાળ કપાવવાના છે. મેં કીધું મમ્મી અત્યારના ભાઈ અમે વિડીયો શૂટિંગ માટે વાળ રાખીએ છીએ, અત્યારના નહીં કપાય. તું જો તું તારી રાતે વાત હવે જો તું ખુદ હા પછી કાંઈ નહીં ભાઈ, મેં છે ને સામા આપ્યા પછી રોઈકા, બાકી આ વાળ અત્યારના દેખાત નહીં તમને. તો ભાઈ થોડુંક રિસ્ક જેવું થઈ જાય, કેમ કે આપણે તમે લોકોને બધા સારા લાગતા હોય છે, પણ અંદર આપણા જે ગામડા વિસ્તારમાં બધા જે હોય ને એને એમ કહે કે ભાઈ આ તો વાઘરી વિસ્તાર જેવા થઈ ગયા. વાઘરિયું લાગે આ વાઘરિયું. મારો મમ્મી છે ને મને એમ કે તું મારો છોકરો જ નથી. હાચે યાર, જેવો ઈ જસ્ટ રિયલ જ કહો અત્યારે, કે એવું નહીં કે ભાઈ કેવા માટે કહી દઉં. મને તો ઘરે તો એમ જ કે તું મારો છોકરો જ નથી. જવા દે કે આ લાંબા વાળા કાઈ નહીં ભાઈ, થોડોક સમયમાં આપણે જે વિડીયોઝ બનાવું છું ને અપકમિંગ છે ભાઈ. આ લોંગ હેર નું કારણ છે એક મારા બેને. હિન્ટ આપી દઈએ, તમે બધાએ જોયેલું છે ઈ છે ને અહીંથી ગયું ને ઈ પછી અહીંથી નથી નીકળતું એવું પિક્ચર છે. ઈ પિક્ચર નું નામ છે એનિમલ. યા સો એનિમલ ના અમે બધા સીન પાછા રિપીટ કરશું. અને હા આમાં જ આ સ્ટુડિયોમાં બને ને તો આ સ્ટુડિયોમાં જ જેટલું કરશું. અને બધી લાઇટ ને બધું સેટઅપ થઈ ગયું છે. બસ હવે ખાલી તમારો સપોર્ટ જ જોઈએ છે કે ક્યારે અમે બધું ક્રિએટ કરીએ પાછું. બા આપણે તો હવે આ સેટ થઈ જ ગયા છે. મારે થોડાક જો વાળમાં થોડુંક ઓલું કરવાનું છે કે ભાઈ મારે થોડાક વધારે મોટા કરવાના છે હજી. લેકિન આનું જે ગ્રોથ છે ને અભયનું તો એની વાત જ પૂછમાં. આને 2-3 વાર સેટય કરાવેલા છે, કપાવેલા છે, તો એના ગ્રોથ એવો છે. હેર ગ્રોથ અલગ અલગ હોય ને ભાઈ બધે. જો બાકી છે ને થોડીક જ વાર છે ને ભાઈ, બાકી પછી આપણે શૂટ ચાલુ કરશું. હા બટ હા તમે છે ને અમાને આ વિડિયો જોઈને તમે વિચારતા હોય કે હું પણ લોંગ હેર કરું તો ભાઈ ઘરેથી છે ને એક દસ્તાવેજમાં લખજો કે હું 5 કે 6 મહિના સુધી એના વાળ નહીં કાપું. બાકી ભાઈ ભૂલી જ જાઓ, ભૂલી જ જાજો. ઘરેથી તો પછી ખાવા તમને એમ નહીં કે ભાઈ 1 દી કે અને 2 દી નહીં કે એવું નહીં. 3 ટાણા ખાવા બેહો એટલે તમને હાકી જ લે. અને હું છે ને પાછું બ્લેક પહેરું ને એટલે મારા મમ્મી ફૂલ ગરમ થાય મારા ઉપર. નોકરા બ્લેક કપડા, બ્લેક કપડા, બ્લેક કપડા. આખું બ્લોગમાં તો એટલું રાખીએ, ટૂંકપણમાં તોય લાંબો તો થઈ જ ગયો હે, તોય વાંધો નહીં. તો કાલે મળીએ પાછા આપણે નવા વ્લોગમાં, સેકન્ડ વ્લોગમાં. તો આમાં સપોર્ટ દેખાડો એટલે અમને ખબર પડે કે ભાઈ આમાં કેટલા વ્યૂ આપણે ઈચ્છીએ છીએ. પહેલા બ્લોગમાં આવી જાય. તું કે જોઈએ તું કેટલા ઈચ્છે છે? આઈ થિંક તારે ગુજરાતી આ ચેનલમાં કેટલા હા સબસ્ક્રાઇબર છે? મારે આ ચેનલમાં તો આપણે શોર્ટ્સ હતા એટલે 137 સમથિંગ છે. 137 500 વ્યૂ. હા 500 તો આવે છે. 500 યા 400 વ્યૂ આવા જોઈએ. તો ભાઈ તમે એક જોતા હોય ને તો બીજા 4 ને શેર કરો. ના વ્લોગમાં બસ આટલું જ હતું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બના રહેજો ચેનલમાં, ઠીક હે.
हिंदी निकल जाती भाई। હું હજી કહેવાનો હતો તો કે હિન્દી કેમ